નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌ પહેલાં તો શુભ સવાર. હું ઝાલા રિધિબા શ્રી આરએચ કોટક પ્રાઇમરી સ્કૂલમાંથી આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7નો ગુજરાતી વિષયનો પાઠ 9 બાનો વાડો તે જોવાનો છે. બાનો વાડો એ લલિત નિબંધ પ્રકારનો પાઠ છે. સૌ પહેલાં લેખક પરિચય જોઈએ તો આ પાઠના લેખકશ્રીનું નામ છે પ્રવીણ શનિલાલ દરજી. તેમનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મહેલોલ ગામમાં થયો હતો. ઈસવીસન 1944માં તેમનો જન્મ થયો હતો. કવિતા, નિબંધ, વિવેચન, ચરિત્ર, અનુવાદ, સંપાદન, બાળ સાહિત્ય એમ વિવિધ સ્વરૂપોમાં તેમનું અર્પણ રહ્યું છે. સરસ મજાના સ્વરૂપોમાં તેણે આ બધું લખ્યું છે. લીલા પર્ણ, ઘાસના ફૂલ, વેણુરવ, ગાતા ઝરણા અને પંચમ વગેરે લલિત નિબંધના તેમના સંગ્રહો છે. આમાંથી ગાતા ઝરણા સંગ્રહમાંથી લેવામાં આવેલો આ લલિત નિબંધમાં તેમણે બાનું સુરેખ ચિત્ર અંકિત કર્યું છે. સાથે સાથે વાડો પણ તેમની વિશિષ્ટ ગદ્ય શૈલીને કારણે એકદમ જીવંત બની રહ્યો છે. ભારતીય જનજીવનમાં પ્રકૃતિ પ્રેમ સહજ રીતે વણાઈ ગયો છે એ પણ અહીં અનુભવી શકાય છે. બા છે તે વાડા પ્રત્યે એક મનુષ્ય પ્રત્યે જેવી લાગણી અનુભવે એવી જ લાગણી બા છે તે વાડા પ્રત્યે અનુભવતા તેમનો પ્રકૃતિ પ્રેમ છે તે સહજ રીતે આ પાઠમાં વર્ણવાયો છે. અને બા કેટલા હિંમતવાળા હતા અને કેટલા કામઢા હતા તે પણ આપણને આ પાઠમાં જોવા મળશે. તો શરૂ કરીએ પાઠ. બાનો વાડો. બાને હવે 75 વર્ષ થયા, છતાં બા 75ની લાગે નહીં અને બા પાછા એવું સ્વીકારે પણ નહીં કે તેઓ 75ના થઈ ગયા છે. બા જીવી છે જ એવું કે ઉંમર કે નિરાશાને નજીક ઢૂંકવા જ ન દે, નજીક આવવા જ ન દે. નિરંતર ઉદ્યોગ એટલે બા. બા માટે જો વ્યાખ્યામાં અનુરૂપ કરવું હોય તો નિરંતર ઉદ્યોગ, સતત કાર્યશીલ એવું એમનું જીવન. બા માટે એક જ શબ્દ વાપરવાનો હોય તો લેખક કહે છે કે હું જાજરમાન બા એ શબ્દ છે એનો ઉપયોગ કરું. જાજરમાન એટલે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર. બાનો દેખાવ જોઈએ તો નીચી બેઠી દડીની, મજબૂત બાંધાની, આજે પણ એવી જ દમામદાર લાગે. થાય છે આ બાનો જીવનરસ વળી કયો હશે? એવું લેખક વિચારે છે કે બાનો જીવનરસ વળી કયો હશે? ક્યાં મૂળિયામાંથી પોષણ મેળવતી તે આજે પણ કાળની તડકી છાંયડી વચ્ચે પ્રસન્ન અને ઉદ્યમી રહી શકી હશે. ઘણા 75 વર્ષ દરમિયાન બાએ તેના જીવનમાં ઘણા તડકા છાંયડા એટલે કે ઘણું દુઃખ અને સુખ છે તે જોયું છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે પણ તે કઈ રીતે પ્રસન્ન અને ઉદ્યમી રહી શકી હશે? દસકા પૂર્વે બાપુજીનું અવસાન થતાં, 10 વર્ષ પહેલાં બાપુજીનું અવસાન થતાં અમારા જીવન ઘરનો તોતિંગ મોભ તૂટી પડ્યો હતો. ઘરનો તોતિંગ મોભ એટલે વજનદાર મોભ, ઘરનો આધાર તૂટી પડ્યો હતો. જે ઘરની મુખ્ય વ્યક્તિ છે તે મૃત્યુ પામે એટલે એમ કહેવાય કે ઘરનો તોતિંગ મોભ છે તે
તૂટી પડ્યો. લેખકના પિતાશ્રીનું દશકા પહેલાં અવસાન થયું. લેખક એવું ધારતા હતા કે હવે બા ભાંગી પડવાની. 5 વર્ષ તો માંડ. આગળ વાક્ય અધૂરું રહે છે, પણ લેખક કહેવા માંગે છે કે 5 વર્ષ તો માંડ બા હવે જીવી શકશે. કદાચ જીવે તો પણ અંદરથી તૂટી ગઈ હશે. સૂકા ઘાસની પત્તીની જેમ આમ તેમ ફંગોળાતી રહેશે. સૂકા ઘાસનું તણકલું, તેનું પાંદડું જેમ આમ તેમ ફંગોળાતું રહે પવન દ્વારા, એમ બા પણ સૂકા ઘાસના પત્તાની જેમ આમ તેમ ફરતી રહેશે. પણ ના, એવું કશું જ બન્યું નહીં. બા તો સમયને જીરવી ગયા, જીતી ગયા. હૃદયના ભંડકિયામાં આંસુની બધી જ ખારાશ અને જખમોને બાએ ભરી દીધા. તેણે પોતાના કામઢા વ્યક્તિત્વને અળપાવા દીધું નહીં. એણે એનું જે કામઢું વ્યક્તિત્વ, કામઢા એટલે કે ઉદ્યમી, મહેનતું, અળપાવા દીધું નહીં, એટલે ઝાંખું પડવા દીધું નહીં, એટલે કે ટકાવી રાખ્યું. પિતાજીની વાત નીકળે, સુખનો અતિરેક થાય કે બાની આંખ તરત જ ભીની થઈ જતી. તેનો અવાજ છે તે તરડાઈ જતો. જ્યારે વધારે પડતે સુખનો અતિરેક થાય, કાંઈ સુખનો માહોલ ઘરમાં આવે, સુખનો પ્રસંગ ઘરમાં આવે, ત્યારે તરત જ બા છે એની આંખ ભીની થઈ જતી અને અવાજ છે તે તેનો તરડાઈ જતો અને કહેતા કે આ બધું તારા બાપા હોત અને નજરો નજર જોતા તો કેટલા ખુશ થતા. જો આ તારા બાપા જીવતા હોત અને આ બધું નજરો નજર જોવે તો કેટલા ખુશ થાત. દુખિયારો જીવ છે તે સુખ જોવા જ ન પામ્યો. મને મૂઈને જ શું કામ જીવાડી? એવું કહે છે કે મને જ શા માટે જીવાડી? મને પણ લઈ લેવી હતી ને ઈશ્વરે. બસ પછી તો બા છે તે ચૂપ થઈ જતી. થોડીક પળ, થોડીક ક્ષણ પાછી સ્વસ્થ વાદળ જેવું મન કરી દેતી. વાદળ જેવું મન એટલે કે મોટું મન કરી દેતી. બા વીતી ગયેલા દિવસોના રસ્તે નિમિત્ત મળતા આવીને ઊભી તો રહે છે, પણ ત્યાંથી ઝડપથી નીકળી પણ જાય છે. જ્યારે એવું કંઈ વાત નીકળે કે જેમાં એના પિતાજીની યાદ આવે તો ત્યારે એ ઘડીક ક્ષણભર ત્યાં તો ઊભી જાય છે, પણ ઝડપથી ત્યાંથી નીકળી પણ જાય છે. નિરંતર નવી કેડીની એને શોધ રહે છે. નિરંતર એ નવો નવો માર્ગ એના જીવનમાં શોધ્યા કરે છે. બા ક્ષણે ક્ષણ, એક એક પળનો પોતાની પાસે હિસાબ લે છે અને ઉધડો પણ લે છે કે આવું મેં અમુક સમય છે એનાથી જો કદાચ એ વેડફાઈ જાય તો એને જરા પણ ગમતું નહીં કે મારાથી મારો આ સમય, કિંમતી સમય કેમ વેડફી શકાય. બા 75 વર્ષના થયા છતાં પણ એક એક સમયનો સદુપયોગ કરતા. જ્યારે આપણે તો ઘણા નાના છીએ, તમે લોકો તો હજી ઘણા નાના છો, તમારે પણ તમારા જીવનમાં એક એક ક્ષણનો સદુપયોગ કરવો જોઈએ. એને વેડફી નાખવો ન જોઈએ. બીજા કરે કે ન કરે, એ એનું કામ કરીએ જ જાય. એ ક્યારેય તે બીજાનું કાંઈ જોવે નહીં. બીજાને જે કરવું હોય ભલે કરે, પણ પોતે છે એ કામ કરીએ જ જાય. કર્મ અને ધર્મ બાએ એક કરી મૂક્યા હતા. એટલે કે એમણે કર્મને જ ધર્મ અને ધર્મને જ કર્મ કરી મૂક્યું હતું. બાના જીવન સ્ત્રોત વિશે વિચારતા ઘણી બધી બાબતો મનમાં આમ તો ઉમટી આવે છે. એના વિશે વિચારીએ તો ઉમટી આવે છે, એટલે કે એક સાથે આગળ આવે છે, યાદ આવી જાય છે. પણ એ સર્વમાં મોખરે મૂકી શકાય તેવી બાબત એટલે વાડાની. લેખક કહે છે કે બા વિશે હું જો એના જીવન વિશે વિચારું તો ઘણી બધી બાબતો છે એ યાદ આવે, પણ એમાંય સૌથી આગળ પડતું, સૌથી મોખરે
જો કોઈ બાબત હોય તો તે છે વાડાની. હા, અમારા વતનના ઘર પછવાડે, ઘરની પાછળ ઘણો મોટો વાડો છે. લેખકના ઘરની પાછળ ઘણો મોટો વાડો છે. તમે જોઈ શકો છો આ વાડાનું ચિત્ર છે. બાને પ્રકૃતિ, ઝાડપાન અને ફળ ફૂલમાં ભારે રસ. એણે તો વાડાને એક સરસ મજાના એક જીવંત બનાવી દીધેલો હતો. બા માટે વાડો અમુક તમુક ફૂટ જગ્યા નથી, એ એના જીવનનું એક સ્વજન છે, એક વ્યક્તિ છે. એ રીતે જ એનું સારવાર, એની સંભાળ લેતી હતી. જેટલો તેણે વાડાને પ્રેમ કર્યો છે એટલો કદાચ અમોને નથી કર્યો. લેખક એવું કહે છે કે વાડાને જેટલો પ્રેમ ને લાડ મળ્યો છે એટલું કદાચ અમે એના સંતાન હોવા છતાં અમને નથી મળ્યો. બાનું જીવન અને મુક્તિ જે ગણો એ વાડો જ રહ્યો છે. તમે આ ચિત્રમાં જોઈ શકો છો ઘણા બધા ફળ ફૂલ, ઘણા ઝાડપાન બધું જોવા મળે છે. આ વાડો એટલે કેવી રચના છે વાડાની તો જોઈએ. બંને તરફ વાડાની હદ પૂરી થાય ત્યાં સુધી થોર એટલે કે કાંટાળી વનસ્પતિ છે એક પ્રકારની, અને મહેંદીની વાડ. અહીં મહેંદી એટલે હાથમાં મૂકવાની મહેંદી નહીં, પણ કડવી મહેંદી એવી આવે છે, એની વાડ. એની વચ્ચે જાતે તૈયાર કરેલો માંડવો. માંડવાની જરૂર એટલે પડે કે અમુક વેલા છે એ ઉપર ચડે અને વ્યવસ્થિત લાગે, એટલા માટે માંડવાની રચના પણ બાએ જાતે કરેલી. માંડવા ઉપર કારેલી, કંકોડીથી માંડીને અનેક શાકભાજીના વેલા ઉપરાંત નીચે મકાઈના, ભીંડાના ચાસ, રીંગણ, મરચાં, દાડમ, જામફળ, કોળું, સીતાફળ, પપૈયા, કહો કે એના હૃદય જેટલી સમૃદ્ધિ એટલે વાડો. વાડામાં બધી જ સમૃદ્ધિ છે એ જોવા મળે છે. અને ફૂલોમાં તો કેટલા બધા ફૂલો. મોગરો, જાસૂદ, કાગડી, અમરીચમરી, ગુલાબ, કરેણ, સૌભાગ્ય સુંદરી, પારિજાત, સુગંધનો દરિયો જોઈ લો. આમાં તો અમુક તો તમે જોયા પણ નહીં હોય ફૂલ, તમે લોકો જોઈ લેજો. સરસ મજાના આ બધા ફૂલ છે. ફૂલોની ઓળખ છે એ કરતા શીખજો. જાણે સુગંધનો દરિયો વાડામાં છે એ ફેલાઈ જાય છે આ બધા ફૂલોની સુગંધથી. વહેલી સવારે વાડની બંને બાજુ થોરને અડીને ભાતના પુષ્પો બાલ મંદિરના જાણે ભૂલકા બનીને ઝૂમતા હોય તેવું દ્રશ્ય લાગે છે. સરસ મજાના સવારના પોરમાં ફૂલો છે એ ખીલી ઉઠ્યા હોય અને બાલ મંદિરમાં નાના નાના ટબુકડા, નાના નાના છોકરાઓ કેવા સરસ લાગતા હોય તેવા આ ફૂલો છે તે લાગે છે. અને વાડામાં પાછા ઔષધીય છોડ પણ મળે જ. પહેલાંના સમયમાં આ ઔષધીય જે દવા તરીકે કામ લાગતા છોડ એનો ખૂબ ઉપયોગ થતો અને અત્યારે પણ એનો ઉપયોગ થાય છે. વાડામાં ઔષધીય છોડોમાં તુલસી, કરિયાતું જે કડવું કડિયાતું આપણે જેને કઈ જે કડવું હોય જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે, અરડુસી, ખરસાંડી, જ્યારે માગો ત્યારે હાજર. એક નાનું મજાનું ઔષધાલય જોઈ લો, જાણે નાનકડું એવું, જાણે દવાખાનું ન હોય તેવું લાગે. મીઠો લીમડો અને લીંબુ પણ ખરા જ, એના વિના તો ચાલે જ નહીં. અને આ સિવાયનું બીજું તો ઘણું બધું છે એ બાના વાડામાં જોવા મળે. બસ બીજું કંઈ નહીં, એક વાડાને જો આપણે બોલવા દઈએ તો પણ આપણે પામી શકીએ કે બાના અતીત અને વર્તમાનનો વૈભવ કેવો છે. એટલે કે એનો ભૂતકાળ અને વર્તમાનકાળ, એનું પાછલું જીવન અને આજનું જીવન કેવું છે તેના વિશે આપણે આ વાડા પાસેથી પણ જાણવા મળી જાય.
સમયના પગલાંને તેણે આ વાડા વડે સ્મારકમાં ફેરવી નાખ્યા છે. સ્મારક એટલે કે એક યાદગીરીનું, એક સ્મૃતિનું સ્થાન, એમાં આ વાડાને એણે પરિવર્તિત કરી દીધેલ છે. બા પાછા જ્યાં હોય ત્યાં એની વાતનો વિષય પાછો વાડો જ હોય. જ્યાં જાય ત્યાં તેના વાડાની જ એ વાત કરતા હોય. વાડામાં ઉગેલી અને હવે થનાર વનસ્પતિ વિશે જાણે એને આખો નકશો જીભના ટેરવે કે આ છોડની બાજુમાં આ છોડ છે, એની બાજુમાં આ ફૂલ છે, એની બાજુમાં આ ફ્રૂટ છે, બધું જાણે જીભના ટેરવે એને જાણે આખો નકશો. બા જ્યાં જાય ત્યાં એની થેલીમાં પાછા વિવિધ ફૂલો મળી આવે, ફળોના બી મળી આવે, ક્યાંકથી લાવે ને પાછા કોકને ખેરાતે કરે. ખેરાત એટલે દાન કરતા આવે, મફતમાં આપતા આવે, એને ખેરાત કરી કહેવાય. પોતાના જ દીકરાના ઘરે જોઈ જાય ને તો 2-3 દિવસથી વધુ રહેવાનું થાય તો બા છે એ વાડા વિના ઝુરાપો અનુભવે. ઝુરાપો એટલે કે દૂર હોવાને કારણે મનમાં સતત એનો જે સતત રહેતો મળવાનો ભાવ એને ઝુરાપો કહેવાય કે ઝટ હું પાછી વાડા પાસે જઈ આવું એવું બાને સતત વિચાર આવ્યા જ કરે. 2-3 દિવસથી વધારે ક્યાંય ટકે નહીં બા. વાડાનું શું થઈ ગયું હશે, ભૂંડ પેસી ગયા હશે, વાંદરાઓએ ખેદાન મેદાન કરી નાખ્યું હશે, સતત વાડાના જ વિચાર કર્યા કરે. લોકોએ આડે ધડ ફૂલો છે એ ચૂંટી લીધા હશે, લઈ લીધા હશે, તોડી લીધા હશે, કાચા ને કાચા લીંબુ કોક લઈ ગયું હશે, વગેરે વગેરે. બા સતત બેચેન થયા રાખે અને બા બેચેન થઈ જતી અને અમુક દિવસે તો કોઈનું માન્યા વિના બસ વાડાના લગાવને કારણે મક્કમતાથી ત્યાંથી નીકળી જતી કે બસ હવે મને જવા દ્યો, હવે મારે નથી રહેવું, મારા વાડાની હાલત ખરાબ થઈ ગઈ હશે મારા વિના, અને તો નીકળી જ જાય અને પોતાના વતન જઈને જ જંપે. પછી વાડો ખુશ અને બા પણ ખુશ. બાને છાબડી ભરી ભરીને મંદિરમાં ફૂલો મોકલતા મેં જોઈ છે. લેખક નાના હતા ત્યારે જોતા કે બા છે એ છાબડી ભરી ભરીને મંદિરમાં ફૂલો મોકલતા. સવારે વારા ફરતી 10થી 15 જણ આવે અને એ સૌને માટે બા પહેલી સવારે ઉઠી અને ફૂલો ચૂંટે, પિત્તળની ચકચકતી થાળીમાં એકઠા કરી રાખે અને પછી આવનાર દરેકને તે સરખા હિસ્સે, સરખા ભાગે, હોંશે હોંશે ખૂબ ખુશ થઈને તે ફૂલો છે એ આપે. બાનો ચહેરો ત્યારે આકાશ જેવો નિર્મળ બની જતો. મીઠો લીમડો લેવા તો ફળિયા ઉપરાંત આખું ગામ આવે. એમની શેરીના જ નહીં, માત્ર આખું ગામ છે એ લીમડો લેવા માટે આવે. અને બધી જ વેળાએ હર સમયે જો કોઈ લીમડો લેવા આવે તો બા પોતાનું કામ પડતું મૂકીને અને પોતે જાતે લીમડો તોડીને એને આપે. ક્યારેક જ એના ચહેરા ઉપર કલેશ જણાય નહીં. નહીં ગમતી વ્યક્તિ પણ કોઈ આવી પડે ત્યારે છતાં એને તે લીમડો તો આપે જ. ન ગમતી હોય એવી કોઈ વ્યક્તિ જો આવે ને તો એને પણ લીમડો તો આપે જ. લીંબુ લેવા ઓછા જણ આવે પણ ભદ્ર નોકરિયાતો પેટમાં વીતે છે, પેટમાં દુખે છે એવા બહાના બતાવે, તાવ આવે છે ને એવા બહાના કાઢી અને બા પાસેથી લીંબુ લઈ આવે. એના પાસે લીંબુ લેવા જાય. બા જરાય આનાકાની કર્યા વિના, ના પાડ્યા વિના આપે, પણ અંદરથી પાછા સમજે ખરા કે આ બીમારીનું બહાનું છે, મૂળ તો મફતિયું શરબત પીવું હશે એટલે લીંબુ લેવા આવે છે. બા એ રીતે ભોળી નહીં પણ ભલી ખરા. પપૈયા, જામફળ અને શાકભાજી તો તે રીતસરની લૂંટાવે. અમે શાળાએથી જ્યારે ઘરે આવીએ એટલે 2-3 દિવસે થેલી લઈને અમુકના ઘેર શાકભાજી આપવા અમને મોકલતા.
લેખકને એ લોકો આવે એટલે સીધા શાકભાજી લઈ અને જે શાકભાજીને બધું જે એના વાડામાં ઉગ્યું હોય તે થેલીમાં ભરી રાખે અને અમુકના ઘરે ઓના ઘરે દયાવન, પેલાના ઘરે દયાવન, એમ શાકભાજી બધાના ઘરે દેવા લેખકને મોકલે. બાનું જીવનસૂત્ર છે કે ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા. જેટલું ખાશું એ બધું ગુમાવી દેશું. જ્યારે કોકને ખવડાવ્યું હશે તો એ પામીશું. કોકને ખવડાવ્યું હશે તો એનું એક પુણ્ય છે તે ભેગું થશે. ખાધું તે ખાધું, ખવડાવ્યું તે પામ્યા, પ્રાપ્ત કર્યું. જાતે ઉપભોગ ન કરતા બીજાને ખવડાવીને રાજી થવા માટેનો બહુ સરળ એવો આ પ્રયોગ છે. આ બાનું જીવનસૂત્ર છે, ખાસ યાદ રાખજો. ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા. બાને છોડની માવજત કરતી જોવી એ પણ પાછો એક લહાવો છે. નળ તો ગામડે હમણાં થયા, પહેલાં તો નળ પણ હતા નહીં ઘરે ઘરે. પહેલાં તો કૂવેથી જ ચાકડી મારફતે પાણી ભરી આવી અને ખેંચી લાવવું પડતું. અને પાછા બાતે કરે ખરા, એકે એક છોડ ક્યારો તૃપ્ત થાય ત્યાં સુધી એ પાણી રેડે. એ છોડને જાતે જ ગોળ કરે, એટલે કે એની આસપાસ જે માટીને ખોદીને જે બધું કરે એને ગોળ કરી કહેવાય, આશકા. ગોળ કરે. સવારે ઉઠીને ભેગું કરેલું છાણિયા ખાતર તરીકે વાપરે. લીંબુ વગેરેમાં ચામડાના ટુકડાઓ દાબે. લીંબુના છોડમાં જો ચામડું હોય એના ટુકડા, ઝીણા ઝીણા ટુકડા કરી અને એમાં નીચે માટીમાં દાબવામાં આવે તો ખૂબ સરસ લીંબુનો છોડ છે એ ઉછરી શકે. એટલે એમાં ચામડાના ટુકડાઓ દાબે. દરેકની પૂરેપૂરી રોજે રોજ કાળજી લે. વાડાના વાતાવરણમાં એકાદ છોડમાં પણ જો ક્યાંય ફરક પડે તો બાને તરત જ એની જાણ થઈ જાય કે આમાં કંઈક પરિવર્તન આવ્યું છે. બાને સાચે સાચ પામવી હોય તો વાડાની અડખે પડખે જ પામી શકાય એમ હું ખાતરીબંધ કહું છું. બાની નજર વાડે વાડે હરણની જેમ ફરતી, પુષ્પે પુષ્પે પતંગિયાની જેમ ઉડાઉડ કરતી અને શાકને માંડવે ખિસકોલીની જેમ સરકતી રહેતી. અને જમીન ઉપરના છોડનું નિરીક્ષણ કરતા સમયે એ નજર વરસાદી ગાય બની જતી. ધીમેથી બધું જ ઝીણેરું તે જુએ એટલું ઝીણવટભર્યું ધ્યાન રાખતી બા કશેક જાય ને જો ત્યાં વાડા જેવું કોઈ ફૂલ ફળાદી નિહાળે જુએ તો ત્યાં તરત જ લટાર માર્યા વિના રહે જ નહીં અને એની થેલીમાં કોઈક છોડની કલમ, કોઈક આખો છોડ આવી પડે. બામાં આજે પણ વાડાની વાત આવતા હું 10 વર્ષની મારી, કોને ખબર 10 વર્ષની મારી ઉંમરે મુગ્ધતા જે વિસ્મય તેનામાં જોતો એવા જ મુગ્ધતા અને વિસ્મય નિહાળું છું. કોને ખબર આ વાળો કઈ નવી વસ્તુ બા સામે આમ દરેક વખત ધરી દેતો હશે. આવું સતત લેખક છે એ જુએ છે. એને બા છે એ વાડાની ફરતે જ દેખાય છે. બાનું આવું ઉદ્યમી જીવન ખૂબ સરસ ગદ્ય શૈલીમાં લેખકે રજૂ કર્યું છે. ખૂબ સરસ મજાનો આ પાઠ આપણને ગમ્યો અને બાના જીવન ઉપરથી આપણે એ શીખીએ કે આટલી ઉંમરે પણ જો બા આટલા ઉદ્યમશીલ રહેતા હોય, તેના ક્ષણે ક્ષણનો સમયનો ઉપયોગ કરતા હોય તો આપણે લોકોએ પણ તેના જીવનમાંથી આ શીખવું જ રહ્યું કે આપણે સમયની એક ક્ષણનો ઉપયોગ કરીશું અને
જરાય સમય વેડફીશું નહીં અને સતત નિરંતર આપણે કાર્યશીલ રહીશું, ઉદ્યોગમય રહીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં આ પાઠ પૂર્ણ થાય છે. ખૂબ સરસ મજાની આ ગદ્ય શૈલીનો પાઠ આપણને ઘણું બધું શીખવી ગયો. પ્રકૃતિ પ્રેમ એ પણ આ પાઠમાં ખૂબ સહજ રીતે વણાઈ ગયેલો હતો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાઠ 10 વલયની અવકાશી સફર તે ભણીશું. ત્યાં સુધી આવજો. વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં. સારું વિદ્યાર્થી મિત્રો, આવજો. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ ફોર વોચિંગ.